નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં સારું જીવન જીવવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે। નંબર 2, જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે, પછી એ સારો હોય કે પછી ખરાબ હોય। નંબર 3, જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે। નંબર 4, કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે બગડી જાય, અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય। નંબર 5, તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો। જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો, પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં। નંબર 6, સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે, કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી। નંબર 7, એક વાત હંમેશા યાદ રાખજો કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે તો સમય જ પાછું આપે છે, એટલા માટે પોતાને હારવા ના દેશો। જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો। લોકો શું કહેશે એ ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો દોસ્તો। સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારી સુંદરતા છે। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે। અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને ના મળે તો પણ। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ। એક હદ સુધી દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમ્મીદ પણ રાખે છે। રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે। કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે। અંદરથી તૂટેલો માણસ ભલે
કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે, પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું. એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્ત્વનું છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો કેમ ના હોય, તેમ છતાં તે સંબંધ નથી તૂટતો. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેમ છતાં તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કે તમારી સાચી વાતો એમને કડવી લાગે છે. કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે કે એ તમારી સાથે છે, પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર નથી પડતી. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે. વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો પણ ઉઠાવશે, અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું પણ શરૂ કરી દેશે. જેમણે રાતોમાં જંગ જીત્યો છે, સૂર્ય બનીને પણ એ જ નીકળ્યા છે. મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે,
પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે. જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી, તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે મહેનત કરે છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે. ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.